જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ એકલ જીવનમાં। તો આજે છે તારીખ 30/8/2025 અને શનિવાર। સંબંધિત કોઈ પણ કાર્ય કરવા માટે આ યોગ્ય સમય છે। આ સમયે નાણાકીય બાબતોને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો પણ પોઝિટિવ પરિણામો મેળવશે। મિત્રો અને પરિવાર સાથે કેટલાક મનોરંજન સંબંધિત કાર્યક્રમો કરવામાં આવશે, જેનાથી મન ખુશ રહેશે। નજીકના સંબંધી અથવા મિત્ર સાથે વિવાદ થવાની સંભાવના છે। તમારા ગુસ્સા અને આવેશને કાબૂમાં રાખો। ફક્ત તમારા અંગત કામમાં જ વ્યસ્ત રહેવું વધુ સારું રહેશે। બાળકો સાથે પણ થોડો સમય વિતાવો। તમને વ્યવસાયમાં મહત્વપૂર્ણ ઓર્ડર મળશે, પરંતુ તેમને પૂર્ણ કરવા માટે લોન લેવાની સ્થિતિ આવી શકે છે। મિલકત સંબંધિત વ્યવસાયમાં પોઝિટિવ પરિણામો આવશે। ઓફિસમાં સાથીદારો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખો। તમારા થાક અને તણાવને દૂર કરવા માટે પરિવારના સભ્યો તમારી જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે। સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા તમને પરેશાન કરશે। વાયુ અને પેટ ફૂલવાનું કારણ બને તેવી વસ્તુઓનું સેવન ન કરો અને કસરત કરો। આજે તમારા જીવનમાં એક નવા ચક્રની પૂર્ણતા અને સિદ્ધિ છે। આ સમય આત્મસંતોષ અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિનો છે। તમારી મહેનતનું ફળ હવે સ્પષ્ટપણે દેખાશે અને જૂના અધૂરા કાર્યો પૂર્ણ થશે। આ સમયે તમે તમારી ક્ષમતાઓને સંપૂર્ણપણે ઓળખી શકશો અને નવા આત્મવિશ્વાસ સાથે દુનિયા સામે ઊભા રહેશો। તમને સફળતા, સન્માન અને સ્થિરતા મળશે। આ સમય તમને વિસ્તરણ અને નવી તકોથી ભરપૂર બનાવશે। આ તમારા માટે મોટી સિદ્ધિઓનો સમય છે। લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ હવે જોવા મળશે અને તમારા કાર્યની પ્રશંસા થશે। જો તમે કોઈ પ્રોજેક્ટ અથવા પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા, તો સફળતા નિશ્ચિત છે। વિદેશ અથવા દૂરના સ્થળ સાથે સંબંધિત તક તમારા કરિયરને નવી દિશા આપશે। તમારી યોજનાઓ સફળ થશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં માન્યતા મળશે। આ સમય તમને સ્થિરતા, નવા કરાર અને પ્રગતિની તકો પ્રદાન કરશે। આ સમય સ્થિરતા અને ઊંડા જોડાણનો સમય છે। જો તમે સંબંધમાં છો, તો તમારા સંબંધ વધુ મજબૂત બનશે। અને પરસ્પર વિશ્વાસ વધુ ગાઢ બનશે। અપરિણીત લોકો માટે લગ્ન અથવા લાંબા ગાળાના સંબંધની તક મળી શકે છે। જૂના મતભેદો સમાપ્ત થશે અને સંબંધોમાં સંતુલન સ્થાપિત થશે। આ સમય તમારા માટે ખુશી અને સ્થિરતા લાવશે। જો તમે લાંબા અંતરના સંબંધમાં છો, તો હવે મુલાકાતની શક્યતા વધશે। તમે સકારાત્મક અને ઉર્જાવાન રહેશો। મુસાફરી અથવા નવી દિનચર્યા શરીર અને મનને તાજગી આપશે। યોગ, ધ્યાન અને નિયમિત કસરત તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરશે। ઊંઘ અને આરામનું સંતુલન જાળવવું તમારા માટે ખાસ મહત્વનું રહેશે। આ સમય તમને માનસિક અને શારીરિક રીતે સ્થિર અને સક્રિય બનાવશે। જેમનો જન્મ 1-10-19-28 તારીખે થયો છે, સ્વામી સૂર્યનો દિવસ હોવાથી મુશ્કેલીઓનો અંત આવશે। ક્ષમતાને મહત્વ આપવામાં આવશે અને દરેક કાર્ય માટે પ્રયત્નો સફળ થશે। બપોરથી બીજાઓ પાસેથી અપેક્ષા રાખવાથી નકારાત્મક પરિણામો મળી શકે છે। તમને પરિવારનો સહયોગ મળશે અને શત્રુઓને હટાવવામાં સફળતા મળશે। સાંજનો સમય શ્રેષ્ઠ રહેશે। આવક વધશે, યોજનાઓ સફળ થશે અને અવરોધોનો અંત આવશે। તમને સંપર્કોનો લાભ મળશે। ધંધાકીય કાર્ય અપેક્ષા મુજબ નહીં થાય। નોકરીમાં ગૌણ અધિકારીઓ સાથે સમસ્યાઓ આવી શકે છે। લગ્ન જીવન સુખદ રહેશે। પ્રેમમાં સમસ્યાઓ આવી શકે છે। બધી મુશ્કેલીઓને અટકાવવા માટે મા દુર્ગાને ઘીનો દીવો પ્રગટાવો। તો મિત્રો, આ હતું આજનું રાશિફળ। તો આવા ને આવા વિડીયો જોવા માટે એકલ જીવન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।